રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી. કલેક્ટર કચેરીને ખાલી કરાવી પોલીસે તપાસ પણ હાથ ધરી. એસઓજીને સાથે રાખી પોલીસે કચેરીમાં તપાસ શરૂ કરી છે. વધુ એક કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. મેલ મળ્યો અને તરત જ દોડધામ મચી. કલેક્ટર કચેરીને ખાલી કરાવી અને પોલીસે તપાસ શરૂ કરી. આ સાથે એસઓજીની ટીમ પણ સાથે તેમને રાખી કચેરીમાં તપાસ શરૂ કરાઈ. જૂનાગઢ બાદ રાજકોટ કલેક્ટર ઓફિસને અહીંયા ધમકી મળી છે અને આ દ્રશ્યો છે રાજકોટની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી જે મળતાની સાથે જ તંત્ર દ્વારા એસઓજીની ટીમ સહિતનો પોલીસ કાફલો અત્યારે કલેક્ટર કચેરી પોલીને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. ડોકસો સહિતની ટીમો છે તે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે અને સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ જોવા મળી રહી છે. રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી નાખવાનો આજે મેલ મળતાની સાથે જ પોલીસ કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી રહી છે. ત્યારે વારંવાર જેટના રાજકોટને મેલ મળી રહ્યા છે કે થોડા દિવસ પહેલા પણ કલેક્ટર કચેરી સહિત રાજકોટ કોર્ટમાં તમામને જે ધમકીભર્યા મેલ મળ્યા હતા ને તેને લઈને પણ અત્યારે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કોના દ્વારા મેલ મોકલવામાં આવી છે ને કોણ વ્યક્તિ છે, કઈ આઈડીથી ટ્રાન્સફર થયા છે તેને લઈને પણ એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે સનમેળ વીટીવી ન્યૂઝ રાજકોટ.